નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભાગ 2 ની અંદર આપણે ક્રમિક સંખ્યાઓનો સરવાળાનું જોઈ ગયા છીએ, જેમાં સૂત્ર હતું ક્રમિક સંખ્યાઓનો સરવાળો બરાબર n કૌંસમાં n વત્તા 1 કૌંસ પૂરો છેદમાં 2। આ સૂત્રમાં કિંમત મૂકવાથી ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપણે શોધી શકતા હતા। વિદ્યાર્થી મિત્રો, અહીં 1 થી 40 સુધીમાં અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અયુગ્મ એટલે એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનો હોય ત્યારે એનું સૂત્ર છે n એની માથે 2 ઘાત એટલે કે n છે એ 2 વખત કરવાના છે। તો અહીં n એટલે 1 થી 40માં આવતી એકી સંખ્યા, તો 1 થી 40માં એકી સંખ્યાઓ છે એ 20 આવે, કારણ કે 20 એકી સંખ્યા હોય ને 20 બેકી સંખ્યા હોય, તો 20 છે એની 2 ઘાત એટલે 20 કેટલી વખત કરવાના છે તો કે 2 વખત, 20 ગુણ્યા 20। માથે જે ઘાત છે વર્ગ છે એ ગુણકના સંબંધમાં છે એટલે 20 છે એ 2 વખત ગુણાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં પણ સરળ રીત વાપરીએ। કેવી રીતે ગુણાકાર કરશું તો 2 ને 2 વડે ગુણી દઈએ, 2 દુ 4 અને 0 1 અને 2 એટલે કે 1 અને 2। તો આ પ્રકારે તમે 2 શૂન્ય મૂકી સરળતાથી ગુણાકાર કરી શકો છો। જવાબ આપણો આવે છે 400। એટલે કે 1 થી 40માં આવતી અયુગ્મ સંખ્યાઓનો સરવાળો 400 થાય, ધ્યાનમાં રાખવાનું છે। ચાલો આગળ વધીએ, થોડાક દાખલા જોઈએ। આવતી વિષમ સંખ્યાઓ એ પ્રકારે તમને પ્રશ્ન કર્યો છે, વિષમ સંખ્યાઓનો સરવાળો કરો। તો વિષમ એટલે એકી સંખ્યા, તો એકી સંખ્યાનું સૂત્ર આપણે જોઈ ગયા n એની માથે વર્ગ એટલે કે n છે એ 2 વખત। તો 1 થી 50માં એકી સંખ્યા અને બેકી સંખ્યા બંને આવે અડધી અડધી, માટે 50ના અડધા 25, તો 25 એકી સંખ્યાઓ આવે। તો આ 25 એકી સંખ્યાઓને તેના તે સંખ્યા વડે ગુણવાની છે। હવે ગુણાકાર આપણે અહીંયા જ કરીએ છીએ, 25 એકાનો પાળો બોલીએ છીએ અને ગુણાકાર કરીએ છીએ। 25ને એકમ વડે ગુણીએ, 25 પંચા 125, 125નો પાંચડો વધી ચડી 12, 25 દુ 50, 50 ને 10 60, 60 ને 2 62। તો જવાબ છે એ આપણો આવશે 625, એટલે કે 625 એ આપણો સાચો જવાબ છે। વિદ્યાર્થી મિત્રો, બરાબર આ દાખલાના સૂત્રને પાકું કરી લેજો। આ સૂત્ર છે એ વિષમ સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર છે, આ ખાસ યાદ રાખજો। સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા માટેનું સૂત્ર અલગ આવે છે। આ સૂત્રમાં n કૌંસમાં n વત્તા 1 આ સમ સંખ્યાઓ માટેનું સૂત્ર છે, આ ધ્યાનમાં રાખવાનું છે। ચાલો આગળ દાખલા જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 થી 45 સુધીમાં આવતી અયુગ્મ સંખ્યાઓ બરાબર સમજો। 1 થી 45 સુધીમાં કેટલી સંખ્યાઓ એકી આવશે ને કેટલી સંખ્યાઓ બેકી આવશે। જો 1 થી 40 સુધીની કીધી હોય તો 20 સંખ્યા આવે, પછી 41, 43 અને 45 આ 3 સંખ્યા વધી જાય એટલે 23 સંખ્યાઓ થાય। તો આપણું સૂત્ર છે n ની માથે 2 ઘાત એટલે કે વર્ગ, તો n 2 વખત કરવાના છે। મેં તમને પહેલાં જ કીધું 1 થી 45માં એકી સંખ્યા 23 આવશે। કેવી રીતે 23 થાય તો 1 થી 40 સુધીની એકી ને બેકી ગણીએ તો અડધી 20 ગણાય, અને 41 થી 45માં 3 આવે એટલે 23 છે એ થાય। તો 23 2 વખત કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, 23 ગુણ્યા 23નો ગુણાકાર પણ આપણે અહીંયા કરવાનો પ્રયાસ કરીએ છીએ, બરાબર સમજો કેવી રીતે કરવાનો છે। 23 ગુણ્યા 23 કરીએ તો સૌથી પહેલાં તો એકમ અને દશક છે માટે શૂન્ય મૂકવો પડે, ત્યાર પછી 2 ને 3 વડે ગુણીએ, 2 તેરી 6 અને 2 ને પાછા 2 વડે ગુણીએ એટલે 2 દુ 4, બરાબર સમજો। ત્યાર પછી 3નો ગુણાકાર કરીએ છીએ, 3 ને 3 વડે ગુણીએ, 3 તેરી 9 અને 3 દુ 6, તો સરવાળો કરીએ તો 9, 6 ને 2 12નો બગડો 1, 4 ને 1 5 એટલે કે 529 છે એ બંનેનો ગુણાકાર થશે। આ ગુણાકાર કેવી રીતે કર્યો
તો મેં સરળતાથી તમે જેમ ગુણાકાર કરો છો 23 ગુણ્યા 23 એ જ રીતે કર્યો છે. શૂન્ય મૂક્યું છે, પછી પહેલાં 2નો વારો લીધો, 2 તેરી 6, 2 દુ 4, પછી 3 તેરી 9 અને 3 દુ 6 અને એનો સરવાળો કર્યો છે. તો આવી જ રીતે તમે અહીંયા ને અહીંયા જો થોડીક પ્રેક્ટિસ કરશો તો ગુણાકાર છે એ તમારે બીજે ગણવો પડશે નહીં, અહીંયા ને અહીંયા કામ થઈ જશે. તો આ રીતે જવાબ આવે છે 529. ચાલો આગળ જોઈએ. પ્રથમ 60 વિષમ સંખ્યાઓનો સરવાળો. અહીં તમને કહી જ દીધું છે પ્રથમ 60, ક્રમિક કંઈ કીધું નથી. માટે તમે જે સૂત્ર લખો એની માથે 2 એટલે કે 60 2 વખત કરવાના છે. આ ખાસ ધ્યાન રાખજો. શરૂઆતની 60 એકી સંખ્યાઓનો સરવાળો માગ્યો છે, માટે આના અડધા કરવાના નથી. એટલે કે 6 ને 6 વડે ગુણીએ એટલે 6 36. અહીંયા એક શૂન્ય અને આ બીજું શૂન્ય એટલે 2 શૂન્ય મૂકી દો એટલે 3600 એ આપણો જવાબ ગણાય. એટલે જવાબ 1 છે એ નામનો એ આપણો જવાબ છે. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર તમારે 10 થી 75 સુધીનો વિષમનું સૂત્ર નથી, એટલે 1 થી 75 સુધીનું સૂત્ર છે. તો 1 થી 10માં વિષમ સંખ્યા કેટલી આવે? 5 આવે. એટલે એનો વર્ગ એટલે 5 છે 2 વખત કરવાના છે. 5 શું કામ? તો કે 10 લગીમાં 1 થી 10માં 5 એકી સંખ્યા, 5 બેકી સંખ્યા હોય, માટે 5 સૂત્રમાં કિંમત મૂકીએ અડધી એટલે 5 5 એટલે 25. ત્યાર પછી 1 થી 75 સુધીમાં કેટલી વિષમ સંખ્યાઓ આવશે? તો 1 થી 75 સુધીમાં 70 સુધીમાં 35 આવશે અને 3 બીજી એટલે 38. તો 38 2 વખત કરવાના છે. 38. તમે 40 ગુણ્યા 40 કરીને પણ જવાબ શોધી શકો છો. કેવી રીતે? તો 40 ગુણ્યા 40 કરો એટલે આપણે 38 ગુણ્યા 38 જ કરીએ જેથી સરળતા રહીએ. ચાલો તો ગુણાકાર કરીએ. પહેલાં 3 ને 8 વડે ગુણીએ, શૂન્ય મૂકી દઈએ. 8 તેરી 24નો ચોગડો વધી ચડી 2, 3 તેરી 9 10 11. ત્યાર પછી દશકના સ્થાનનો ગુણાકાર કરીએ. 3 8 64નો ચોગડો વધી ચડી 6 અને 8 તેરી 24, 24 ને 6 30. સરવાળો કરીએ. 4 3 ને 1 4, 1 ના 1 14 44 છે એ 1 થી 75 સુધીનો જવાબ આવ્યો છે. આપણે અહીંયા પ્રશ્નમાં માંગ્યું છે 10 થી 75 સુધીનો. એટલે કે 1 થી 75નો જે જવાબ છે, આ જવાબ, એ જવાબની અંદર 1 થી 10નો બાદ કરી દઈએ એટલે 10 થી 75નો જવાબ આપને મળી જાય. તો બાદ કરીએ. 10 લેશું, 14માંથી 5 જાય, 9 વધે, 3 3માંથી 2 જાય, 1 વધે, 4 ના 4, 1 ના 1. તો 14 19 એ જવાબ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. કેમ આવું થયું? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ જ કીધું એ પ્રમાણે આપણે 10 થી 75નો જવાબ માંગ્યો છે. 10 થી 75 આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 10 થી 75નો જવાબ શોધવાનો છે. તો કેવી રીતે ગણી શકાય? તો સૂત્ર તો 1 થી જ ચાલુ થાય. એટલે 1 થી 10નો પહેલાં દાખલો ગણ્યો, 1 થી 10નો એકી સંખ્યાનો સરવાળો ગોઈતો, પછી 1 થી 75માં આવતી એકી સંખ્યાનો સરવાળો ગોઈતો. 1 થી 75ની એકી સંખ્યાનો સરવાળામાંથી 1 થી 10નો સરવાળો બાદ કર્યો એટલે 10 થી 75નો જવાબ આપને મળી ગયો. ચાલો આગળ વધીએ. અહીં રકમમાં 1 3 5 7 એમ ટપકા વત્તા n બરાબર ખાલી જગ્યા. તો અહીં સૂત્ર માંગ્યું છે કે કયું સૂત્ર ઉપયોગ તમે કરી શકશો નીચેનામાંથી? તો આપણો જવાબ છે nની માથે વર્ગ એકી સંખ્યા માટેનું આ સૂત્ર છે. જ્યારે આ સૂત્ર છે એ બેકી સંખ્યા માટે છે અને આ જે સૂત્ર ક્રમિક સંખ્યા માટે છે અને આ સૂત્ર છે એ બેકી સંખ્યા માટે છે. એટલે કે આ બેકી સંખ્યાનું સૂત્ર ખાસ ધ્યાનમાં રાખજો. આ છે એકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર. અને જ્યારે આ જે સૂત્ર છે એ ક્રમિક સંખ્યાના
સરવાળા માટેનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય સૂત્ર તમે નોટમાં લખી લેજો. જ્યારે પણ એકી સંખ્યાના સરવાળા માટેનું કહીએ ત્યારે એકી સંખ્યાનું સૂત્ર ઉપયોગ કરવું, બેકી સંખ્યાનું કહીએ ત્યારે આનો ઉપયોગ કરવો અને છેલ્લે ક્રમિક સંખ્યાનું કહીએ ત્યારે આનો ઉપયોગ કરવો. અગાઉના વિડીયો 1 અને 2 તમે સંખ્યા જ્ઞાન 2ના જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે દાખલાઓનો અભ્યાસ તમારી નોટની અંદર કરજો. ન સમજાય તો પાછો વિડીયો જોજો અને કોમેન્ટ બોક્સમાં પણ તમે કાંઈ પ્રશ્ન હોય તો આ વિડીયો બાબતે મૂકજો. ચાલો, આવજો.